મિત્રો ગઈકાલે છેલ્લે આપણે વાત કરી હતી કે કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરીશું. ગઈકાલે આપણે જે ગેલ્વેનિક કોષની ચર્ચા કરી હતી એ ગેલ્વેનિક કોષની જે ચર્ચા કરી હતી ગેલ્વેનિક કોષનું એક થોડુંક પુનરાવર્તન આપણે કરી લઈએ છીએ મિત્રો. કે ગેલ્વેનિક કોષની અંદર જે જમણી બાજુ ડાબી બાજુ ઝીંકની પટ્ટી હતી અને જમણી બાજુ કોપરની પટ્ટી હતી. બંનેને આપણે સાર સેતુ દ્વારા જોઈન્ટ કરેલું હતું. બરાબર, ફટાફટ થોડું એનું રિવિઝન કરી લઈશું. બરાબર, અહીંયાની વચ્ચે કે ગેલ્વેનોમીટર ગોઠવેલો હતો. હવે આ ગેલ્વેનિક કોષની અંદર ઝીંકની પટ્ટી હતી અને Zn+2નું દ્રાવણ હતું. ઝીંકની પટ્ટી ઉપર ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન આવે છે, જ્યારે દ્રાવણમાં Zn+2 છે અને એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ આપણે નિરપેક્ષ રીતે શોધી શકતા નથી. એવી રીતે કોપરની પટ્ટી ઉપર Cu+2 છે, બરાબર છે, એટલે કે ધન વિદ્યુતભાર છે, અને દ્રાવણની અંદર દ્રાવણ એ ઋણ વિદ્યુતભારિત થાય છે. પરિણામે અહીંયાળી કોપરની પટ્ટી અને દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણે નિરપેક્ષ રીતે શોધી શકતા નથી. તો કે સાહેબ તમે ગઈકાલે વાત કરી હતી કે ડેનિયલ કોષનો જે ઈ સેલ છે, E0 સેલ, પ્રમાણિત E0 સેલ, એ પ્રમાણિત E0 સેલ 1.10 વોલ્ટ લાયા હતા. તો એ કેવી રીતે લાયા હતા? તમે કીધું હતું કે સાહેબ જે ઝીંક છે એ ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 Zn+2/Zn નું મૂલ્ય તમે ગઈકાલે કંઈક 0.76 વોલ્ટ લાયા હતા. E0 Cu+2/Cu નું મૂલ્ય કંઈક 0.34 વોલ્ટ તમે ગઈકાલે લખ્યું હતું અને -0.76 અહીંયાથી, અને એ પરથી E0 સેલ 1.10 વોલ્ટ લાયા હતા. એ કેવી રીતે લાયા હતા? તો એની આપણે આજે ચર્ચા કરીશું કે કેવી રીતે ઈ સેલ શોધવામાં આવે છે. સૌપ્રથમ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધતા શીખીશું. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધવામાં આવે છે, તો એનું જે સૂત્ર જે છે એ સૂત્ર તો ધોરણ 11 ની અંદર આપણે ચર્ચા કરી લીધી છે કે જે એનોડ અને કેથોડ હોય, એનોડ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે વિદ્યુત કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ શોધવામાં આવે છે. આ કોષ પોટેન્શિયલમાં જો કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય અથવા તો વિદ્યુત પ્રવાહ ખેંચવામાં ન આવતો હોય તો એ કોષ પોટેન્શિયલને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. જ્યારે કોષમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ખેંચવામાં ન આવતો હોય ત્યારે એ કોષ પોટેન્શિયલને આપણે EMF પણ કહીએ છીએ. બરાબર. હવે આ E0 સેલ શોધવાના 3 સૂત્રોનો આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કર્યો હતો. તમે તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો. જો રિડક્શન પોટેન્શિયલને આધારે આપણે કોષ પોટેન્શિયલ શોધતા હોય, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ -E0 એનોડનો રિડક્શન પોટેન્શિયલ. જો તમે મિત્રો E0 છે, આ સૂત્રો ખાસ ધ્યાન રાખજો. આના બહુ નાના નાના એકાદ માર્ક્સના દાખલા તમને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. E0 એનોડ ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે દાખલા ગણીએ તો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછા E0, જે કેથોડ છે એ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. અને એક ત્રીજું સૂત્ર છે કે જે ધ્રુવ ઉપર જે પ્રક્રિયા થાય છે એ જ લેવામાં આવે તો E0 એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનો એનોડનો વત્તા પ્લસ E0 કેથોડ ઉપર કઈ ઘટના થતી હોય છે મિત્રો, તો કે રિડક્શન. તો કેથોડ ઉપર જે ધ્રુવ લીધેલો હોય એનો રિડક્શન પોટેન્શિયલ આપણે લઈએ છીએ. પણ કે સાહેબ તમે અભ્યાસ વાત કરી
કે કોઈ પણ વ્યક્તિગત અર્ધકોષનો વિદ્યુત પોટેન્શિયલ ગણી શકાય નહીં, તો પછી તમે આ Zn+2 નો રિડક્શન પોટેન્શિયલ -0.76 કેવી રીતે લાયા અને Cu+2/Cu નો એટલે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ કેવી રીતે લાયા એ સમજાવો. ટોટલ કોષ પોટેન્શિયલ શોધવાનું તમે સૂત્ર શીખવાડ્યું એ વાત બરોબર છે. આ રીતે શોધી શકાય. આ તમે તમારી નોંધપોથીની અંદર નોંધ કરી લેજો, લખી નાખજો, હોલ્ડ કરી અને લખી નાખો. હવે હું તમને દરેક અર્ધકોષનું પોટેન્શિયલ કેવી રીતે ગણવામાં આવ્યું. મિત્રો એક વાત નક્કી છે કે દરેક અર્ધકોષનો વ્યક્તિગત નિરપેક્ષ પોટેન્શિયલ આપણે શોધી શકતા નથી, આપણે સાપેક્ષ જ લેવો પડે અને આ માટે એક ચોક્કસ વિદ્યુત ધ્રુવને પ્રમાણિત કરવામાં આવ્યો. તમને એમ થાય કે સાહેબ કોને પ્રમાણિત કરવામાં આવ્યો? તો આપણે ધોરણ 11 ની અંદર પણ વાત કરી હતી. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવ્યું છે, જેને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન SHE વડે પણ કેટલીક વખત દર્શાવતા હોય છે. હું તમારી સામે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દોરવા જઈ રહ્યો છું. મિત્રો, કાચના બીકરની અંદર એક આવી રીતે એક નળી લેવાની હોય છે. આ નળીમાં અહીંયા છેડો ખુલ્લો રાખવાનો હોય છે, ત્યારબાદ આ રીતે નીચેનો છેડો ખુલ્લો હોય છે. પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમની પટ્ટી પ્લેટિનમ તાર ઉપર નીચે પ્લેટિનમ બ્લેક કે જે અતિ નિષ્ક્રિય હોય એની પટ્ટી લગાવવામાં આવે છે. કાચના બીકરમાં જે દ્રાવણ છે એ દ્રાવણ H+2 લેવામાં આવે છે. બરાબર. આ H+ નું જે દ્રાવણ છે એ 1 મોલર હોય. હવે જો અહીંયા બે ઘટના થઈ શકે છે. હાઇડ્રોજન માટે બે ઘટના શક્ય છે. એક, હાઇડ્રોજન H+ નું રિડક્શન થાય. H+ નું રિડક્શન થાય એટલે કે બે H+ બે ઇલેક્ટ્રોન મેળવે તો એનું શું થયું કહેવાય સાહેબ? રિડક્શન. એ જ રીતે બરાબર. હવે રિડક્શન થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. હાઇડ્રોજન વાયુ અહીંથી બહાર નીકળી શકે છે. આ રિડક્શન થતું હોય તો હાઇડ્રોજન વાયુ બહાર નીકળશે, H+ નું રિડક્શન થશે. જો ઓક્સિડેશન થાય તો જે પેલો હાઇડ્રોજન વાયુ છે એ અંદર જશે, H2 બે ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનશે? 2H+ વત્તા. એટલે આ કઈ ઘટના થઈ? રિડક્શન. અને આ કઈ ઘટના થઈ? ઓક્સિડેશન. હવે બેમાંથી કોઈ એક ઘટના જ્યારે આપણે હાઇડ્રોજન વિદ્યુત કોષને બીજા અન્ય કોઈ વિદ્યુત કોષ સાથે અર્ધકોષ સાથે જોડીશું તો આ બેમાંથી કોઈ એક ઘટના થશે. IUPAC વાળાએ હાઇડ્રોજન માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ E0 twice H+/H2 0 લીધો છે. કોણે? IUPAC વાળાએ. એ જ રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ H2/2H+ પણ શું લેવામાં આવ્યો છે? 0 વોલ્ટ સ્વીકારી લીધો છે IUPAC વાળાએ. હવે એ બાબતને આપણે લક્ષમાં રાખીને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે અહીંયા એનોડ તરીકે લઈશું. ધ્યાન રાખજો મિત્રો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે અહીંયા આગળ એનોડ તરીકે લઈશું અને એની બાજુમાં કાચના પાત્રની અંદર કોપરની પટ્ટી સાથે Cu+2 નું દ્રાવણ એટલે કે જે અર્ધકોષ છે એ Cu+2/Cu છે. Cu+2 નું દ્રાવણ લઈશું. ક્ષાર સીધું અહીંયા જોઈન્ટ કરીશું મિત્રો. ફટાફટ થોડી આકૃતિ દોરીશું.
અને વચ્ચે વોલ્ટમીટર ગોઠવીશું જે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. મિત્રો મેં અગાઉ પણ કીધું છે કે કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ગણી શકાય નહીં. અહીંયાથી આપણે હાઇડ્રોજનનો પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ પછી ઓક્સિડેશન હોય કે રિડક્શન એ શૂન્ય ગણ્યો છે અને એની સાથે આપણે કોપરનો બીજો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ગોઠવ્યો છે જેને આપણે શું કહીશું? કેથોડ. જ્યારે આ કોષનો કોષ પોટેન્શિયલ આખા કોષનો કોષ પોટેન્શિયલ વોલ્ટમીટર વડે નક્કી કરવામાં આવ્યો ત્યારે એ કેટલો આવ્યો? તો પહેલા એનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ IUPAC વાળાએ કોષ પોટેન્શિયલ માં પ્રમાણિત રિડક્શન કોષ પોટેન્શિયલ લીધો છે. રિડક્શન પોટેન્શિયલને આપણે પ્રમાણિત ગણ્યો છે એટલે કે E0 કેથોડના એટલે કે Cu+2/Cu માઈનસ E0 twice H+/H2. આ સૂત્ર મુજબ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ શૂન્ય છે. E0 સેલ વોલ્ટમીટરની અંદર 0.34 આવે છે. કેટલો મિત્રો? 0.34 0.34 E0 Cu+2/Cu. That means copper નો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. હવે આ જ રીતે ધ્યાન આપજો, અહીંયાથી આપણે થોડોક ચેન્જ કરી નાખીએ છીએ. કોપરની જગ્યાએ આપણે કોને મૂકીએ છીએ? ઝીંકની પટ્ટી લઈએ છીએ અને Zn+2 નું દ્રાવણ લઈએ છીએ. તો શું થાય છે? લેટ અસ સી. મેં આ જ રીતે એનો કોષ પોટેન્શિયલ શોધ્યો ને મિત્રો, તો અહીંયાની મને E0 સેલનું જે મૂલ્ય છે E0 સેલનું મૂલ્ય -0.76 વોલ્ટ મળ્યું. સૂત્ર એનું જ છે કેથોડ માઇનસ એનોડ. પણ અહીંયાની મારો કેથોડ કોણ છે? હુ ઇઝ માય કેથોડ? મારો કેથોડ Zn+2 છે. E0 Zn+2/Zn. બરાબર. અને માઈનસ E0 twice H+/H2. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ IUPAC વાળા શૂન્ય કીધો છે. E0 Zn+2/Zn -0.76 વોલ્ટ. ધેટ મીન્સ Zn જે છે એ Zn નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ આવે છે. હવે આ બે વસ્તુઓ શું ઇન્ડિકેટ કરે છે એ પહેલા સમજી લઈએ. આ રીતે જુદી જુદી ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ગણવામાં આવ્યા. અહીંયાની કોપરની જગ્યાએ ઝીંક મૂક્યો, એની જગ્યાએ લોખંડ મૂકીશું, Fe મૂકીશું, નિકલ મૂકીશું, ટીન મૂકીશું, લિથિયમ મૂકીશું, એલ્યુમિનિયમ મૂકીશું અને દરેકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવામાં આવ્યા અને એ રીતે એક EMF શ્રેણી તૈયાર કરવામાં આવી. હવે એ EMF શ્રેણી મેં તમને શીખવાડી છે. કઈ EMF શ્રેણી હતી મિત્રો? તો મેં તમને એક શોર્ટ મેથડ આપી હતી, PSDC. ગઈકાલે પણ વાત કરી હતી. PSDC વારંવાર રિવિઝન કરાઈશ કારણ કે આ બહુ અગત્યની છે. PSDC મેજિન્ટા. છપ્પા. હવે જે મેજિન્ટા લખીએ છે ને એમાં વચ્ચે હાઇડ્રોજન જરા ગોઠવી દેવાનો, પછી છપ્પા. હવે તમે સમજો, P ફોર પોટેશિયમ, ફટાફટ રિવિઝન કરી નાખ્યું એટલે તમને આવડે છે. સોડિયમ, બેરિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, નિકલ, ટીન, લેડ અને વચ્ચે હાઇડ્રોજન મૂક્યો. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે મિત્રો? 0 છે. કોપર, પછી મર્ક્યુરી, Ag, પ્લેટિનમ અને Au. જ્યારે મેં રિડક્શન પોટેન્શિયલ આ રીતે નક્કી કર્યો ત્યારે હાઇડ્રોજનની સાપેક્ષમાં આ બધાના રિડક્શન પોટેન્શિયલ એ પ્લસ આવ્યા. આ બધાના જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલ પ્લસ આવ્યા. જ્યારે હાઇડ્રોજનની આ બાજુના જે બધા છે એ બધાના રિડક્શન પોટેન્શિયલ જે છે એ મિત્રો ઋણ આવ્યા.
હવે આ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે તો કે સક્રિયતા શ્રેણી પણ આને કહેવામાં આવે છે, આને EMF શ્રેણી પણ કહીશું. એ શું ઇન્ડિકેટ કરે છે તો કે એ સૂચવે છે કે હાઇડ્રોજનની સરખામણીમાં આ બાજુ રહેલી જે ધાતુઓ જે છે એ તમામ ધાતુઓનું ઓક્સિડેશન થાય છે. અહીંયાની એમની રિડક્શન પ્રક્રિયા થતી નથી. જ્યારે હાઇડ્રોજન સાથે આપણે આ ધાતુઓને ગોઠવીએ છીએ ત્યારે એનો E સેલ ઋણ આવે છે. બરાબર છે. કઈ ધાતુઓને? બરાબર છે, PSBC મેજેન્ટા. એ ધાતુઓને જ્યારે ગોઠવીએ છીએ ત્યારે એમનો E સેલ જે છે E0 સેલ, એ E0 સેલ ઋણ આવે છે. એ ઋણ આવે છે હંમેશા યાદ રાખો, આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર ભણી ગયા છે મિત્રો. ક્યાં ભણી ગયા હતા? થર્મોડાયનેમિક્સમાં. થર્મોડાયનેમિક્સમાં પ્રક્રિયા ક્યારે આપમેળે થાય તો એમના માટે આપણે પેલું ડેલ્ટા G વાળું સૂત્ર લીધું હતું. ડેલ્ટા G NFE0 સેલ, ડેલ્ટા G0 સેલ. તો એના મુજબ કહું તો જો કોઈ કોષનો પોટેન્શિયલ ધન આવે તો જ એ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ થાય. અહીંયાની કોષ પોટેન્શિયલ માઈનસ આવે છે, એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ થતી નથી. એનો મતલબ ઝીંકનું રિડક્શન થતું નથી. તો હવે ઝીંકનું શું થશે? ઓક્સિડેશન. જો કોષ પોટેન્શિયલ ઋણ આવે, કોઈ ધાતુનો કોષ પોટેન્શિયલ ઋણ આપેલો હોય તો એનું રિડક્શન ના થાય, એનું ઓક્સિડેશન થાય. હાઇડ્રોજનની સરખામણીમાં આ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ઋણ આવે છે, માટે એમનું હાઇડ્રોજનની સરખામણીમાં આ ધાતુઓ જે છે એ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ઋણ આવે છે, માટે એમનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું રિડક્શન થતું હોય છે. અને એ જ રીતે જે આ છપ્પા છે એ ખાસ યાદ રાખજો. બરાબર છે. છપ્પા ધેટ મીન્સ કોપર, મર્ક્યુરી, Ag, પ્લેટિનમ અને Au, એમનું રિડક્શન થશે અને હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન. હવે એક બીજી વસ્તુ, જ્યારે આ પોઈન્ટ્સ આપણે લીધો જ છે ત્યારે એની થોડીક ચર્ચા પણ આગળ કરી લઈશું. ખૂબ અગત્યનો પોઈન્ટ્સ છે. 1 મિનિટનો હોલ્ડ રાખું છું જેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો અને પાઉઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લો. હવે બીજી વસ્તુ, આજે PSBC મેજેન્ટા જે શ્રેણી તમને ભણાવી એના ઉપરથી કેટલાક MCQs તમને પૂછાતા હોય છે. ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો, અને દર સાલ જી હોય, નીટ હોય કે ગુજકેટ હોય, એકાદ ક્વેશ્ચન તમને મળી રહે છે. હવે કેવા ક્વેશ્ચન્સ એ લોકો બનાવે છે એની જરા ચર્ચા કરીએ. મેં ધોરણ 11 ની અંદર પણ આ વસ્તુ શીખવાડેલું છું અને વખતે રિપીટ કરું છું. ધોરણ 12 ની અંદર થિયરીમાં પણ પૂછાય છે. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના જે મૂલ્યો હોય છે એ સરખા હોય છે. E0 કોઈ પણ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કોઈ પણ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બંનેના મૂલ્ય સરખા હોય, પરંતુ ચિહ્ન કેવા હોય છે? માઈનસ હોય છે. જો કોઈનો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન છે તો એનો મતલબ એવો થયો, બરાબર ધ્યાન રાખીને સમજી લેજો, કે એનું ઓક્સિડેશન થાય છે. જો કોઈ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ, કોઈ ધાતુનો અથવા તો કોઈ ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ધન છે તો એનું શું થશે? જો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન આવે, જો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન, તો શું થાય? ઓક્સિડેશન. અને જો રિડક્શન પોટેન્શિયલ ધન આવે તો શું થાય? રિડક્શન. આ વાતનું ધ્યાન રાખજો. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ કોઈ એક ધ્રુવ માટે, કોઈ એક ધાતુ માટે સરખા હોય છે, પરંતુ એમની માત્રા બદલાય છે, વિરુદ્ધ હોય છે. સક્રિયતા શ્રેણીની અંદર હવે વાત કરીએ તો સક્રિયતા શ્રેણીની અંદર આ બાજુ જે ધાતુઓ રહેલી છે એ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. એનો મતલબ એવો થયો કે એમના ઓક્સિડેશન પોટેન્શિયલ ધન છે. તો એવી રીતે આમના
ઓક્સિડેશન પોટેન્શિયલ શું આવશે? નેગેટિવ. હવે સક્રિયતા શ્રેણીની અંદર આપણે આ બાજુથી આ બાજુ જઈએ, બરાબર છે, જેમ આ બાજુ જતા જઈએ એટલે કે ડાબી બાજુ જતા જઈએ તેમ તેમ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો વધારે હોય છે. કોઈ પણ બે ધાતુની સરખામણી કરું, દાખલા તરીકે સોડિયમ અને મેગ્નેશિયમ, તો સોડિયમ અને મેગ્નેશિયમમાં સોડિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે ધન છે, મેગ્નેશિયમનો પોટેન્શિયલ ઓછો ધન છે. એટલે જ્યારે સોડિયમ અને મેગ્નેશિયમને આપણે સાથે લઈશું ત્યારે સોડિયમનું ઓક્સિડેશન અને મેગ્નેશિયમનું રિડક્શન થશે. આપણે ડેનિયલ કોષની અંદર મિત્રો જોયું કે ઝીંક છે એ ઝીંક આગળ આવે છે અને કોપર પાછળ છે. એટલે જે આગળવાળી ધાતુ છે એ આગળવાળી ધાતુઓનું શું થતું હોય છે? ઓક્સિડેશન. અને પાછળવાળી ધાતુનું શું થશે? રિડક્શન. સક્રિયતા શ્રેણીની અંદર જે આગળવાળી ધાતુઓ છે એમનું ઓક્સિડેશન થતું હોય છે, માટે તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. આ જે ધાતુઓ છે એ ધાતુઓ રિડક્શન કર્તા તરીકે વર્તે. નોંધ કરતા જજો, રિડક્શન કરતા, બરાબર, રિડક્શન કરતા તરીકે વધે છે. અને આ બધી ધાતુઓ જે છે, બરાબર છે, એ ઓક્સિડેશન કરતા. હવે કેટલાક પ્રશ્નો તમને પૂછાતા હોય છે. એ પ્રશ્નો જરા જોઈએ કે કેવા પ્રશ્નો જી નીટની અંદર પૂછાતા હોય છે. હું ફરીથી આની જરા વાત કરું છું, તમારા માટે ફરીથી લખું છું. પીએસડીસી, મેજિકટાલ, હાઇડ્રોજન ચપ્પા બહુ ડિટેલની અંદર આપણે એની ચર્ચા કરીશું, કારણ કે એકાદ ક્વેશ્ચન મને ખ્યાલ છે ત્યાં સુધી નીકળતો હોય છે. P for stand for potassium, સોડિયમ ફટાફટ લઈ લઈશ, બેરિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, નિકલ, then after tin, lead, હાઇડ્રોજનનો, કોપર, મર્ક્યુરી, Ag, પ્લેટિનમ અને Au. બરાબર. હવે ધ્યાન, મેં કીધું એ પ્રમાણે આગળવાળી ધાતુઓનું અહીંયાની ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનો જે ગુણધર્મ છે એ રિડક્શન કરતાનો ગુણ વધે. આમના રિડક્શન પોટેન્શિયલ ઘટે. તો અહીંયા આ બાજુ ઓક્સિડેશન કરતા ગુણ વધે, બરાબર છે, અને ઓક્સિડેશન પોટેન્શિયલ આને અનુલક્ષીને મેં તમને ધોરણ 11 ની અંદર એક ટ્રીક આપી હતી કે પોટેન્શિયલ ચલે છે 1/કરતા. હવે આને જરા સમજી લો. પોટેન્શિયલ ચલે છે 1/કરતા. જો હું રિડક્શન પોટેન્શિયલ લઉં તો અહીંયા શું આવશે? રિડક્શન કરતા. ઓક્સિડેશન પોટેન્શિયલ લઉં તો અહીંયા શું આવશે? ઓક્સિડેશન કરતા. બતાવો શાંતિથી. રિડક્શન પોટેન્શિયલ ચલે છે 1/રિડક્શન કરતા, ચલે છે ઓક્સિડેશન કરતા. હવે આનો મતલબ શું? આ સ્ટેટમેન્ટનો મતલબ શું છે? કે જો કોઈ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તો એ નબળો રિડક્શન કરતા છે. ધેટ મીન્સ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ એક સ્ટેટમેન્ટ ઉપરથી તમે ચારેક સ્ટેટમેન્ટો બનાવી શકો છો જાતે. ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે તો નબળો ઓક્સિડેશન કરતા અને પ્રબળ રિડક્શન કરતા. એટલે આ બાબતને કોઈ એક બાબતને લક્ષમાં લઈને બાકી બધું ગણી લેવાનું. એ સિવાય આને જરા નોંધ કરી લેજો તમે તમારી નોટ્સની અંદર. હું તમને 30 સેકન્ડ આપું છું, હોલ્ડ કરું છું, સ્ક્રીનશોટ પાડી લેજો.
તમે જી નીટમાં કેટલાક પ્રશ્નો દેખશો. આઈ થિંક ધોરણ 11 ના રેડોક્સ ચેપ્ટર જે છે એની અંદર પણ આવા પ્રશ્નો તમને પૂછાયેલા છે અને ધોરણ 12 ની જી નીટની અંદર પણ તમને આવા પ્રશ્નો પૂછાશે કે ભાઈ એના પાત્રમાં બીનું દ્રાવણ ભરી શકાતું નથી તો કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. બીના પાત્રમાં સીનું દ્રાવણ ભરી શકાય છે તો કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. બરાબર છે. અથવા તો એના પાત્રમાં બી ભરી શકાય છે, બીના પાત્રમાં સી નથી ભરી શકાતું એ તો એ બી અને સી ને તેમના ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા ના ગુણધર્મને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. એના પાત્રમાં બી ને ભરી શકાય, બીના પાત્રમાં સી નું દ્રાવણ ભરી શકાતું નથી તો એને ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા ગુણધર્મને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. અથવા કેટલાક પ્રશ્નો એવા પૂછાય કે ભાઈ તમને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય. બરાબર છે. દાખલા તરીકે હું એક ગપ્પુ મારું છું, આવા કોઈ મૂલ્ય હોય નહીં. બરાબર છે. પણ એક ગપ્પુ મારીને તમને ભણાવું છું કે ભાઈ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ 15 છે, બી નો ઓક્સિડેશન પોટેન્શિયલ 12 છે અને સી નો ઓક્સિડેશન પોટેન્શિયલ 17 છે. ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે અને એવું કીધું છે ઓક્સિડેશન કરતા વધારે કોણ. તો સાહેબ એક ટ્રીક આપેલી છે કે પોટેન્શિયલ ચલે છે કરતા. પોટેન્શિયલ ચલે છે 1/, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે, કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? સી નો. તો એ નબળો રિડક્શન ઓક્સિડેશન કરતા થાય તો સી સૌથી નબળો, ત્યારબાદ એ અને ત્યારબાદ તો પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? તમારે શું કરવાનું કે આ ત્રણેયને ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો. સી બરાબર છે ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી. તો આ ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે ગોઠવાય તો રિવર્સ કરી નાખવાનું. ઓક્સિડેશન કરતા એનો રિવર્સ હોય. ક્લિયર? એક બીજા પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ જોજો, ધ્યાન આપજો. એના પાત્રમાં એક ગપ્પુ મારી તમને ભણાવું છું. એના પાત્રમાં બી નું દ્રાવણ ના ભરી શકાય. બી ના પાત્રમાં સી નું દ્રાવણ ભરી શકાય છે તો તેમને રિડક્શન પોટેન્શિયલને આધારે ચડતા ક્રમમાં એક વસ્તુ પકડી રાખવાની કે ભાઈ મને આને કોણે કીધું છે રિડક્શન પોટેન્શિયલના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો મને ઓક્સિડેશન પોટેન્શિયલ થોડું વધારે ભાવે, એમાં થોડી વધારે સમજણ પડે. આપણાને હંમેશા દેખો પ્લસ અને માઇનસની બે ક્રિયા છે પણ પ્લસ વાળી વધારે ભાવે, માઇનસમાં થોડી ગડબડ થઈ જાય. ભાઈ બે માઇનસ માઇનસ થઈ જાય તો પ્લસ થઈ જાય એવું ભૂલી જઈએ. બરાબર છે. એટલે આપણે શું કરવાનું કે કોઈ એક વસ્તુને પકડી રાખવાની કે ભાઈ રિડક્શન પોટેન્શિયલના આધારે ગણવાનું છે. તો પહેલા આપણે એક કામ કરીએ, ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે પહેલા શું થાય છે દેખી લઈએ, પછી જે જવાબ આવે એનો ઉલટાઈ દેવાનો. પહેલા આપણે કોના આધારે ગણી નાખવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ. એક કોઈ એક વસ્તુમાં પકડ તમારી રાખવાની. હવે તમને એક ટ્રીક ધોરણ 11 ની અંદર ફરી પાછી શીખવાડી રિમાઇન્ડ કરાવું છું કે જો એના પાત્રમાં બી નું દ્રાવણ ભરી શકાય તો એ પાત્રનું ઓક્સિડેશન પોટેન્શિયલ નીચું હોય. જેના પાત્રમાં દ્રાવણ ભરી શકાય એ પાત્રનું ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછું જ હોય. એના પાત્રમાં બી નું દ્રાવણ ભરી ન શકાય એનો મતલબ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? વધારે છે. તમને સમજાવું, એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું, ધ્યાન આપજો. કોપર ને જેટલા ઉદાહરણ જે ચાલુ એક્ઝામ્પલ છે આપણું ચાલુ એના દ્વારા સમજાવું છું.
કે જો આ કોપરનું પાત્ર હોય મિત્રો, સમજી લો, અને આમાં ઝીંકનું દ્રાવણ ભરેલું હોય તો શું થાય? કોપરનું પાત્ર છે એટલે Cu સોલિડ છે વત્તા ઝીંક છે. હવે ઝીંકનું દ્રાવણ છે એટલે ઝીંક એક્વાયસ છે એટલે કે A+2 હશે. અહીંયાની કોપર કઈ ઝીંકનું રિડક્શન કરી શકવાનો નથી, માટે આ પ્રક્રિયા થવાની નથી. પરંતુ જો ઉલટું થઈ જાય, ઝીંકનું પાત્ર હોય અને કોપરનું દ્રાવણ હોય Cu+2 નું, તો પ્રક્રિયા થાય Zn વત્તા Cu+2 માંથી શું બનશે? Zn+2 વત્તા Cu. તો આ પ્રક્રિયા થશે. એનો મતલબ ઝીંકનું જે પાત્ર છે ધીમે ધીમે ખવાશે, બરાબર છે, અને લાગ આવે તો એ ઓગળી પણ જશે. તો એના માટે આપણે એક ટ્રીક બનાવી નાખી. યાદ રાખો કે જો કોઈના પાત્રમાં દ્રાવણ ન ભરી શકાય તો એનો મતલબ એ પાત્રનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. એના પાત્રમાં બીનું દ્રાવણ ન ભરી શકાય એટલે એનો મતલબ એવો થયો કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ બી કરતા વધારે છે. હવે બીજું સ્ટેટમેન્ટ જોઈએ. બીના પાત્રમાં C નું દ્રાવણ ભરી શકાય છે. હવે બીના પાત્રમાં C નું દ્રાવણ ભરી શકાય છે એનો મતલબ B નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. ધેટ મીન્સ C ગ્રેટર ધેન શું છે? D છે. બરાબર છે? ધેટ મીન્સ C ગ્રેટર ધેન B છે. તો અહીંયા એનો મતલબ થયો કે A પણ B કરતા મોટો, C પણ B કરતા મોટો. તો હવે A અને C વચ્ચે કયો સંબંધ છે? તો હવે છેલ્લું સ્ટેટમેન્ટ આવે અને એના પાત્રમાં C ભરી શકાય છે. એના પાત્રમાં C ભરી શકાય છે એનો મતલબ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? ઓછો છે અને C નો વધારે છે. તો આ ત્રણેય સ્ટેટમેન્ટ ઉપરથી આપણે કહી શકીએ કે C સૌથી વધારે છે. C ગ્રેટર ધેન A ગ્રેટર ધેન B. કોનો આયો ક્રમ આવ્યો? ઓક્સિડેશન પોટેન્શિયલનો. તો રિડક્શન પોટેન્શિયલનો ક્રમ કયો થઈ જાય? B ગ્રેટર ધેન A ગ્રેટર ધેન C. આ કયો ક્રમ થઈ ગયો? રિડક્શન પોટેન્શિયલનો. હવે આનાથી પણ વધારે તમને હજી પૂછે કે ભાઈ ઓક્સિડેશન કરતા કો શું કહો? ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને ઓક્સિડેશન કરતા એકબીજાના વિરોધી હોય તો એનો મતલબ જવાબ શું આવે? The reduction potential જો વધારે હોય તો એ શું સારા હોય? ઓક્સિડેશન કરતા. અને ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તો એ શું સારા હોય? રિડક્શન કરતા. બરાબર? તો આવા જે પ્રશ્નો છે એવા પ્રશ્નો તમને તમારે ધોરણ 11 ના પુસ્તકો અને એની જે રેફરન્સ બુકો છે એની અંદર પણ મળી રહેશે. બરાબર? એનો તમે જાતે થોડો અભ્યાસ કરજો. હું તમને પેમ્પલેટ અથવા જે એસાઇનમેન્ટ છે મારું બનાવેલું એ પણ તમને સેન્ડ કરીશ. થેન્ક યુ વેરી મચ. આજે આપણે આ લેક્ચર્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.